हाय फ्रेंड्स, હવે આપણે આજે બનાવીશું મેથી મસાલા વિથ ગ્રેવી। તો એના માટે મેં મેથીને ઝીણી ઝીણી સમારીને ચોખ્ખી ધોઈ લીધી છે અને સાથે મેં 1 કપ ટોમેટોસ બી લીધા છે। તો હવે આપણે એક પેન મૂકીશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। હવે આપણે 3 થી 4 ચમચી તેલ નાખીશું। તેલ તતરે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। હવે આપણે તેમાં થોડું રાઈ નાખીશું। રાઈ તતરી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। જો ફ્રેન્ડ્સ, હવે રાઈ તતડવાનો અવાજ આવી રહ્યો છે તો આપણે તેમાં થોડું જીરું નાખીશું, થોડી હળદર અડધી ચમચી જેવી, પછી આપણે જે મેથી ધોઈને મૂકી છે એ આપણે એમાં એડ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું। મીઠું ચડે ને મીઠું એક એવી વસ્તુ છે કે થોડું એડ કરવાથી કોઈ બી વસ્તુ જલ્દીથી થઈ જાય છે। હવે આપણે ટામેટા બી એડ કરી દઈશું સાથે। બસ આપણે એટલું જ નાખવાનું છે, બીજું કોઈ મસાલા આપણે અત્યારે કરવાના નથી। હવે આ ચડે ત્યાં સુધી આપણે મેથીમાં ગ્રેવીનો જે મસાલો છે એ આપણે બનાવી લઈશું। જો ફ્રેન્ડ્સ, હવે આપણે ગ્રેવી માટેની સામગ્રી રેડી કરી દીધી છે। આ આપણે થોડા સિંગદાણા લીધા છે 1 કપ જેવા, 10 થી 12 લીલા મરચાં લીધા છે, લીલું લસણ લીધું છે અને આ ધાણા લીધા છે। એ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। ગ્રાઇન્ડ કરીને એકદમ ઝીણું ગ્રેવી રેડી કરી દઈશું। લીલું લસણ, આમાં આપણે થોડું મીઠું, બે ચમચી જેવું મીઠું એડ કરીશું અને થોડું જીરું, અડધી ચમચી જેવું જીરું, અને એમાં આપણે અડધો કપ પાણી નાખવાનું છે। થોડું ગ્રેવી થઈ જાય એટલું અડધો કપ પાણી નાખવાનું છે। હવે હું ગ્રાઇન્ડ કરી દઈશ। જુઓ, આપણે આપણી ગ્રેવી બનીને રેડી છે। હવે આ અને મેથીની ભાજી બી સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે આ ગ્રેવીને આમાં એડ કરી દઈશું। અને બધું મિક્સ કરી લઈશું। હવે આપણે જરૂર જણાય એટલું આમાં પાણી એડ કરવાનું છે। એવું સરસ મિક્સ થઈ ગયું। લગભગ મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે। જો હવે આ હલાવીને
થોડી વાર માટે ઢાંકી દેવાનું. કેટલું સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, હવે આ શાક સરસ મજાનું થઈ ગયું છે. એનો રસો બી એકદમ જાડો અને સરસ થયો છે. સરસ મજાની ગ્રેવી દેખાઈ રહી છે. હવે આપણે આને એક બાઉલમાં સર્વ કરીશું. बाय बाय.